તો આજે આપણે લેથ મશીન વિશે થોડું જાણીશું અને એને કામ કઈ રીતના કરે એ જાણીશું. આ છે લેથ મશીન. આ એનો ચક કહેવાય, થ્રીજો ચક. આ છે એની માચી. આ એપ્રોનનું હેન્ડલ છે. આ ક્રોસ સ્લાઇડનું હેન્ડલ કહેવાય. આના ઉપર જે છે એને ટૂલ પોસ્ટ કહેવાય. આના ક્રોસ સ્લાઇડની માચી ડિગ્રી માચી કહેવાય. આ છે બેડ. અહીંયાથી સેલ કામ કરે, સેલનું ગિયર છે. આને ટેલ સ્ટોક કહેવાય. આ ટેલ સ્ટોકનું હેન્ડલ. આને ટેલ સ્ટોક લોકિંગ કહેવાય. આના અંદર આપણે ડ્રીલ કે સેન્ટર ગમે તે નાખી શકાય, એમ કહેવાય એને. આ છે આપણો પીસ લગાવેલો, જેને આપણે બનાવવાનો છે. સૌથી પહેલાં આપણે આ રનઆઉટ ચેક કરવું પડશે. આઉટ હશે તો આપણે કટિંગ વ્યવસ્થિત ના થાય, અને આઉટ જશે તો આપણું મટીરિયલ બી વેસ્ટ જાય અને સરખું કટિંગ બી ના થાય. એના માટે આઉટ ચેક કરી લઈએ. આઉટ જો બરાબર છે, ચાલે આટલું 2-3 પોઈન્ટ. હવે રનઆઉટ તો બરાબર છે, તો હવે આપણે ફેસ ચેક કરી લઈશું. ફેસ બરાબર નથી તો આપણે એને ફેસ કરી લઈશું. ફેસ ઉપર વધારે પ્રેશર નહીં આપવાનું, થોડું થોડું પ્રેશર આપીને ફેસ કરી લેવાનું. વ્યવસ્થિત ફેસ થઈ ગયો છે. ફેસ થઈ ગયા પછી એને આપણે ડ્રિલિંગ કરવાનું છે. એટલે ડ્રિલિંગ માટે એને સેન્ટર લેવું પડશે. સેન્ટર લેવા માટે કટ સેન્ટરથી આવી રીતને વચ્ચે આ કટ સેન્ટરથી સેન્ટર મારવાનો ફાયદો એ થાય છે કે જે આપણે ડ્રિલિંગ કરવાનું છે, અથવા જે ડ્રિલિંગ નહીં હોય તો સેન્ટર ત્યાં લગાવવાનું છે. જે આપણે રિવોલ્વિંગ સેન્ટર એ લગાવવું હોય તો વચ્ચે સેન્ટરમાં લાગે, આઉટ ના ફરે. અને આપણે જો ડ્રિલિંગ કરવું હોય તો સીધી રીતે વ્યવસ્થિત ડ્રિલિંગ થાય. એના માટે કટ સેન્ટર મારવામાં આવે છે. જો આપણું કટ સેન્ટર લાગી ચૂક્યું છે, હવે આને ડ્રિલિંગ કરીશું. ડ્રિલિંગ ધીમે ધીમે પ્રેશર આપવાનું છે. જોરથી પ્રેશર નહીં આપવાનું. જોરથી આપશું તો તૂટી શકે છે ડ્રીલ, અને પીસ પણ છૂટો થઈ જાય છે ચકમાંથી. એટલે ધીમે ધીમે પ્રેશર આપશું. ધીમે ધીમે પ્રેશર આપશું, એને ડ્રિલિંગ કરશું. આ ડ્રિલિંગ આપણું થઈ ચૂક્યું છે. ડ્રિલિંગ આને માપી લઈશું કેટલું ડ્રિલિંગ થયું છે. આપણે 38 mm ડ્રિલિંગ થયું છે. આપણે આનો હોલ કરવાનો છે 50-51 સમથિંગ. હવે છે ને આને બોરિંગ કરી લઈશું. બોરિંગ ટૂલ લગાવી અને ટૂલ પોસ્ટમાં બોરિંગ ટૂલ લગાવી અને વ્યવસ્થિત બોરિંગ કરી લઈશું. હવે આપણો આઈડી તૈયાર છે. જે હોલ કરવાનો તો તૈયાર થઈ ગયો છે. હવે આનું બીજા નંબરનું ઓપરેશન સ્ટેપ છે. હવે એના ડિગ્રી મારવાની છે. ડિગ્રી મારવા માટે આ ઉપરનું જે સ્લાઇડ આવે એને ખોલી લેવાની છે. આ 4 બોલ્ટો એ ખોલી લેવાના. ખોલ્યા પછી અહીંયા ડિગ્રીનું માર્કિંગ હોય છે. એના ઉપર માર્કિંગ જોઈને જેટલી ડિગ્રી મારો એટલી સેટ કરવાની હોય છે. અહીંયા સેટ કર્યા પછી એકવાર કન્ફર્મ કરવા માટે ડિગ્રી પ્રોટેક્ટરથી ચેક કરી લેવાનું છે. જો આપણે ડિગ્રી કેટલી છે, અહીંયા સમથિંગ 11, 11.5ની છે. આપણે બી એટલી જ જોઈએ છે. તો હવે આને લોક કરી દઈશું. લોક 4 બોલ્ટ વ્યવસ્થિત લોક કરશું. લોક ના કરશું તો ડિગ્રી ફરી જશે. એટલે વ્યવસ્થિત રીતે લોક કરી અને ડિગ્રી ચાલુ કરીશું. મશીન ઓન કરી દઈએ. મશીન ઓન કર્યા પછી હવે છે ને ધીમે ધીમે પ્રેશર આપવાનું છે. એટલું બધું પ્રેશર નહીં આપવાનું, થોડું પ્રેશર આપવાનું. જેમ કે 1 mm આપ્યું પહેલાં 1 mm પ્રેશર આપી અને પછી એના ડિગ્રી જે માચી છે એને ધીમે ધીમે સ્લાઇડના આગળ વધારવાની છે. ધીમે ધીમે આગળ વધારશું એટલે ટેપરમાં કટિંગ થતું જશે. ને આ આપણો પીસ રેડી થઈ ગયો છે. આ રીતના પીસ થયો છે. આમાં ઓપરેશન કેટલા થયા આપણે પહેલાં ટર્નિંગનું જોયું, પછી ફેસ કર્યો, પછી ડ્રિલિંગ કર્યું, પછી બોરિંગ કર્યું, પછી ડિગ્રી મારી.